શ્રીમાળી સોની સમાજ ક્યાંથી આવ્યા છે? ક્યાંથી? શ્રીમાળી સોની સમાજ તો જે શ્રીમાળ નગર જે ભીનમાળ કહેવાય છે, એ ભીનમાળથી ત્યાંથી જે શ્રીમાળી બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણમાંથી જે ઉત્પત્તિ થઈ, એમાં માતાજીના સોનકાર જે અલંકારો બનાયા, જેટલાય અલંકારો બનાયા એમને સોની સમાજમાં લઈ ગયા. શ્રીમાળી બ્રાહ્મણ મર્યા અને એમાંથી સોનીની ઉત્પત્તિ થઈ. અને ભીનમાળમાંથી જે નીકળ્યા તો અમુક બનાસકાંઠામાં રોકાણા, કંઈક અમદાવાદ પેલી બાજુ નડિયાદ છે, કપડવંત છે, બોમ્બે છે, સુરત છે, એ બાજુ આ લોકોએ પ્રગતિ કરી. તમારો સમાજ ક્યાં સુધી? અમારો સમાજ આટલામાં જ એરિયામાં છે. વાવ, થરાદ, ભાભર, રાધનપુર, પાટણ, અમદાવાદ, સુરત, આટલા એરિયામાં. કાઠિયાવાડમાં નહીં. શ્રીમાળી સોની ના, કાઠિયાવાડમાં કોઈ નહીં. એટલે તમારે જે પેલા સોની હોય જે બીજા સોની અલગ હોય છે. વ્યવસાય તો સોની નો કારીગરી જ. સોનીની હા, બાકી કોઈ નોકરિયાત વર્ગ કે કોઈ સ્પેશિયાલિટી ખરી કે તમે આના જ કારીગર હતા? હા, દેશી કોમના ફૂલ કારીગર લોકો બધા. આગળ અત્યારે બધી ફેન્સી કોમ ચાલે. આગળ સોનાના દેશી કોમના, ચાંદીના દેશી કોમના કારીગરો, જેને પગની અંદર પહેરી શકાય, હાથની અંદર. તો થઈ ગયું અત્યારે ક્યાંક બરાબર ના, ચાલુ છે અત્યારે. 30% થઈ ગયું અત્યારે. અત્યારે 70% બધું ફેન્સી ઉપર જતું રહ્યું છે. પણ ફેન્સીના કારીગર અમારામાં છે જ. તમને પહેલાની જનરેશન પર આજની જનરેશનમાં શું ફરક લાગે? પહેલી જનરેશનમાં ધંધાકીય દ્રષ્ટિ સારી છે. હા, અત્યારે કારણ કે એ વખતે ભાવો નતા. મને સાંભળે છે કે 165 રૂપિયા તોલાનો ભાવ મેં જોયેલો છે, બરોબર. અને મેં શોરૂમ બનાવ્યો ત્યારે 2200 રૂપિયા તોલાનો ભાવ હતો. અત્યારે ભાવ પહોંચ્યા 1.5 લાખ ઉપરના. એટલે થોડીક ફેરફારો ધંધાની અંદર થયા જ છે. કેમ કે ભાવને લઈને, સમજ્યા ને? એટલે ધંધામાં થોડી પેઢી છે જ અત્યારે. પણ છતાં હવે અત્યારના પાછળના જે છોકરાઓ છે એ આમાં કોઈ સક્રિય થવા માટે તૈયાર નથી. કે તમારી દ્રષ્ટિએ સમાજને સોની કામ તરફ વળવું જોઈએ કે પછી ભણીને આગળ? ના, ભણીને આગળ વધવું જોઈએ. હવેનો સમય એટલો આવે છે કે છોકરા જો ભણીને આગળ નહીં જાય તો સોની કોમને મને એક માણસે એવું કીધું હતું, આ ભાવ વધારા થયો એ વખતે એક સંત મહાત્મા કીધું હતું કે તમારા 10-15 વર્ષ પછી સોની નહીં જ હોય. નહીં હોય એટલે સોની તો હશે પણ કામ નહીં હોય, સમજ્યા ને? ઘણી એના પહેલા અમે 91માં કરેલી છે. 1991માં પણ અમે યુવક મંડળ બનાવ્યું હતું અને યુવક મંડળ પ્રથમ પુસ્તિકા બહાર પાડી હતી 1991માં. બીજી બહાર પાડી 2007માં અને ત્રીજી બહાર પડે છે 2026માં.